jungle. આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રારંભ થયો. તારીખ 26/4/2026ના રોજ વડોદરા શહેરમાં ઠેર ઠેર પોલિંગ સ્ટેશનોમાં વડોદરા શહેરના નાગરિકો દ્વારા વોટિંગ કરવા મતદારો ઉમટ્યા હતા. જેમાં વડોદરા શહેરના વોર્ડ નંબર 6ના ઉમેદવાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર હુસૈનભાઈ મુલતાની પોતાની ટીમ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને મતદાન આપીને પ્રજાનગરજનોને ખાસ માહિતી આપી હતી કે જેમ બને તેમ ઉનાળાનો સમય છે, વહેલી તકે મતદાન કરી આપની ફરજ નિભાવો. રિપોર્ટ અફઝલ શેખ, વડોદરા, ગુજરાત. આજે ઇલેક્શનનો દિવસ છે, કેવી રીતે જુઓ છો તમે ઇલેક્શન? આજે વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે. ત્યારે 26/4/2026ના રોજ વડોદરા શહેરના એમએસ બોયઝ હાઈસ્કૂલમાં આજે લોકો મતદાન કરવા આવી રહ્યા છે અને હસી ખુશીથી આવી રહ્યા છે. 2-3 જગ્યા પર પ્રોબ્લેમ નીકળ્યો હતો, ત્યાં આગળ સોર્ટ આઉટ કરવા માટે ડિસાઇડિંગ ઓફિસરને ચેન્જ કરાવવાની માહિતી આપી હતી. ત્યારે ઉપરની સાઈડમાં ઉપરના અધિકારીઓને જાણ કરીને તેને ખસેડવા માટેની વાતચીત ચાલે છે. ઠેર અત્યારે હાલમાં જે રીતે મતદાન થવા જઈ રહ્યું છે, લાગી એમ રહ્યું છે કે ઓછામાં ઓછું 70-80% જેવું મતદાન થવું જોઈએ. અત્યારે હું પોતે આમ આદમી પાર્ટી ઉમેદવાર છું. હું પોતે મત આપીને આવ્યો છું અને વડોદરા શહેરના નાગરિકોને ખાસ જણાવીશ કે તમે પણ પોતે ઘરથી બહાર નીકળો વહેલી તકે, અને આ ઉનાળાનો સમય છે, વહેલામાં વહેલી તકે આવીને મતદાન કરીને આપનું આ મતદાન પર્વને સારી રીતે નિભાવો એવી મારી તમને શુભેચ્છાઓ છે. શું નામ તમારું? હુસૈનભાઈ મુલતાની, આમ આદમી પાર્ટી ઉમેદવાર, વોર્ડ નંબર 6. If you like this video, then like, share and subscribe to Mirror Now.